હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને છે ને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. તો છે ને રસોઈ બનાવવા આવી ગઈ છું, કારણ કે છે ને નવી ગાડી આવી ગઈ. તો ભાઈ તો નવી ગાડી લઈને ટિફિન દેવા જવાના છે. તો સવારે વહેલા ઉઠીને આજે મેં બેનને ટિફિન નથી બનાવી દીધું અને અત્યારે આપણે મસ્તીમાં બેન હાટું વઘારેલા ભાત કુકરમાં બનાવી નાખ્યા છે અને મારી હાટું ચા ને પરોઠા બનાવું છું, ભાઈ હાટું ચા ને પરોઠા બનાવું છું. તો ચાલો બધા બપોરા કરો. ચાલો તો ટિફિન મોકલી દીધું બેન નવી ગાડી લઈને ભાઈ જાય ટિફિન દેવા. બેસી ગયા ને બપોરામાં શું બનાવ્યું છે ખબર છે? મસ્તીના પરોઠા બની ગયા છે, ચા બની ગઈ છે ને વઘારેલા ભાત બનાવી નાખ્યા છે આપણે મસ્તીના. તો બપોરા કરવા બેસી ગયા છીએ. ચાલો બધા બપોરા કરવા. બેનનું ટિફિન મોકલી દીધું છે ને હું ને ભાઈ બે ઘરે છીએ, જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા છે. તો ગાડી સાથે છે ને હું આવ્યું છે ખબર, તમે જોઈ શકો છો, એક ખાલી હેલ્મેટ જ આવ્યું છે. તો ભાઈ અનબોક્સિંગ કરે છે, કારણ કે કાલના વિડીયોમાં તમને હું બતાવતા ભૂલી ગઈ હતી કે ગાડી સાથે શું શું આવ્યું છે. ગાડીની બધી એસેસરી જે આવતી હતી તો એને બધું કમ્પ્લીટ કરીને આપી હતી. એક હેલ્મેટ એક અમને હાથમાં આપ્યું છે. ગાડીનું કવર ને બધું મગાવવું પડશે. હેલ્મેટ ઉપરનું કવર ફાટી ગયું, કાંઈ વાંધો નહીં, કાઢી નાખો. એ ઠેલી કાઢ ને. હા બસ જો. તો જો કેવું સરસ આવ્યું છે હેલ્મેટ. અને ભાઈના ફેસ ઉપર રોનક જોજો, કેટલો મોજમાં કેટલો ખોમમાં છે ગાડી આવી તે. હા ભાઈ તો યોગ્ય નાસ્તો કરીને, કારણ કે શું કે વડાપાઉં દાબેલીને ખાઈને આવતું તો ઘરે થોડાક એવા ગાંઠિયા ચા ખાઈને યોગ્ય મમ્મી આવીને જમીશ. મેં કીધું વાંધો નહીં. એની જોબ ઉપર યોગ્ય છે, બેન આવી નથી અને જેમાં દેવનું દળવા જવાનું છે તો ઘઉં ને એવું ભરવું છે. અને બપોર છે ને જમીન ખાધું એટલામાં મેં કચરા પોતું કર્યું હતું અને એમ નામ હોઈ ગઈ હતી. જો મારી પાછળ કિચન જોઉં તો હજી વાસણ ઉટકવાના છે, કિચન આખું સાફ કરવાનું છે, બોટલો ભરવાની છે, પછી એટલું બધું તો કામ બાકી છે. તો ચાલો બેન આવે ત્યાં સુધીમાં થોડું ઘણું આપણે ઘરનું કામ કરી લઈએ અને પછી દેવનું દળાવા બેનને મોકલવી છે. તો પેલા તો કામ કરી નાખું. બેન જોબ ઉપરથી આવી ગયા છે. જય માતાજી કહી દો. હાલો એનું ટિફિન ખાલી કરે છે. ભાગે એમને પાછો લેવા લાગે છે. કેમ? તો અડધા અડધા દઈ દે ને બધાને. કેમ જ હોય ને પછી. તો જો બેન જો કેમ મને બધું આવડી ગયું એટલે સર કે ઈશાન આવડી ગયું છે ને કે પેંડા વેચવાના શીખે દાર હાકવી કે હું પેંડા લાવી જો સાંભળો વાતો સાંભળજો. હારું હાલો જો તો બેન આવી ગયા છે અને મેં થોડું ઘણું હજી ઘરનું કામ કર્યું. હાલો બતાવું જો કિચન બતાવશે કરશે ને એટલે થોડું ઘણું કર્યું છે, બહુ સારું નથી કર્યું. ત્યાં બેન આવી ગયા છે તો પેલા બેનને મેં કીધું દેણ ભરી દઉં તો ફટાફટ દેણ દળાઈ આવે. હા કામ કરવા બેસી દઈશું પછી આ નહીં કોમર દઉં હવે તો મેં કીધું આ સાનો માર દઉં આવીને તરત દેણું લેડાવા જવાનું. આ બેન આવી તરત દેણ દળાવ મોકલું દેણ દળાવી આવે ને દૂધે લાવવાનું છે જતીશ ને ત્યારે આવું. જાનવી આવવાની છે, બેલેન્સ પુરાવાનું છે ને એટલે ભાઈ ને આજે પાછો ટાઈમ થઈ ગયો તો બેન ને નવી ગાડીમાં દેણ દળાવ્યો બહુ હતો ત્યાં બેન તો મૂકી આવો. એ પાછો બહાર ગયો છે તો બોલા નાસ્તો કરવા લઈ ગયા છે. દળાવીને થેલામાં દૂધ લાવી છે. કેમ બેન થાકીને ત્યાં થઈ ગયા છે ને? હવે આપણે બેઠા છીએ અને કાલ છે ને 2-3 કમેન્ટ હતી વિડીયો બ્લોગ જોઈને તરત બધા કોંગ્રેચ્યુલેશન્સ કીધું હતું. તો બધાને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મારા વાલા. તમે જે સાથ આપો છો, તમે જે સપોર્ટ આપો છો, તમે જે પ્રેમ આપો છો એનાથી હું મારું ઘર આરામથી હાલી જાય છે. હવે છોકરાઓ કામે સડ્યા છે ને તો એમ થયું કે ભાઈ એની કમાણીને એને બાઇક લઈ દઈ ડાઉન પેમેન્ટ ભરીને. અને હવે છોકરાને બાઇક લઈ દેવાનું કારણ બીજું શું હતું ખબર? કે હપ્તા ભરવાની ફી હોય ને તો કોઈ રજા ન પાડે, કોઈ રખડવા ઓછા જાય, એમ શાંતિથી હવે જોબ ઉપર વયા જાય એટલે હપ્તા આરામથી ભરાઈ જાય ને ગાડી છોકરાઓને થઈ જાય. કારણ કે મારી ગાડી છે ને બહુ જૂની છે તો ઘણા વર્ષથી હાઈકીને આ મકાનમાં રહેવા આવ્યા પછી તો ગાડીમાં ખર્ચો એટલો કર્યો અને અત્યારે એટલો જ ખર્ચો છે. પણ તો હજી ગાડી મારે વેચવી નથી, હજી બે રિપેર કરાવી છે વખત ને બેનની જોબ ઉપર જાય છે તો એ પછી બેનને આપી દઈશું તો બે છોકરાને એક ગાડી થઈ જશે. અને આ બધાને દિલથી થેન્ક યુ. તમે બધા બહુ સાથ આપ્યો, સપોર્ટ આપ્યો અને કાલ બધા ગાડીને બહુ સરસ ગાડી છે એમ પણ લખ્યું હતું
તેના માટે પણ થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન જેને કીધું છે થેન્ક યુ. તો બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય. આજનો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.